નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફિચર ગામના પિતા પુત્રનો વ્યાજખોરોએ જીવ લીધો। સાબરકાંઠાના ઈડર તાલુકાના ફિચર ગામ કનુભાઈ નાઈ વ્યાજખોરોના ત્રાસથી પોતાના 5 વર્ષના નાના બાળકને લઈને ગામના કૂવામાં પડી આપઘાત કરી સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે। કનુભાઈ નારાયણભાઈ નાઈ જીયાન કનુભાઈ નાઈ 5 વર્ષનો પુત્ર, જો કે તેમને વ્યાજ નાના આપનાર મૂડી ચૂકી દીધી છતાં વ્યાજખોરો દ્વારા પઠાની ઉઘરાણી કરી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરતા માનસિક શારીરિક ત્રાસ આપતા હતા। એટલું જ નહીં પણ કનુભાઈ નાઈ દ્વારા સુસાઇડ નોટમાં કરેલા આપસીક મુજબ વ્યાજખોરોને કંટાળીને સાજે પોતાના 5 વર્ષના પુત્રને કૂવામાં છલાંગ લગાવી હતી। વોન્ટેડ વ્યાજખોરોના નામ એક હરીશભાઈ વિનોદભાઈ પટેલ પ્રતાપપુરા, જયંતિભાઈ મનાભાઈ પટેલ ફલાસન, દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ ખોડલ, મૌલિકભાઈ શિવાભાઈ નાઈ ફિચોડ। ટ્યુશન ક્લાસિકના સંચાલક ઊંચા વ્યાજે પૈસા આપ્યા હતા। ઈડરના દામોદર કોમ્પ્લેક્સનો આવેલ પરી ટ્યુશન ક્લાસિક જીતેન્દ્રસિંહ કુંભાવત ઊંચા વ્યાજે પૈસા આપ્યા હતા। ઈડરના પાર્થ રાજસિંહ ઝાલા સોનું દાગીના ગીરવે મૂકેલા હતા, રોકડા લીધા હતા, જો કે મૂડી પરત કરી હોવા છતાં દાગીના પાછા આપ્યા નથી। હિંમતનગરની ફાઇનાન્સ મેનેજર ફિરોજ મેમન આશરે 20,000 લીધા હતા તો 2 લાખ રૂપિયા 6 મહિના કરી દીધા હતા। સુસાઇડ નોટમાં કનુભાઈ દ્વારા દરેકના નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ઈડર હિંમતનગર ગાંધીનગર ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે અને વ્યાજખોરોને સુસાઇડ નોટ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું ફિચોડ ગામ પરિવાર નાઈ સમાજ ઈડર હિંમતનગર તલોદ દ્વારા ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે એ સમાજની માંગ છે। મારા ઘરવાળા લોકો બહુ પૈસા માંગતા હતા અને જોડે બહુ ત્રાસ વધી ગયો તો એ ટેન્શનમાં રહેતા, ઘરમાં બોલતા ના, ખાતા ના, મન બી કોઈ વાત નહીં કરતા। ઘરમાં લોકોના ફોન આવતા, અલગ અલગ પૈસા આલે તો ઘેર આવંગા, ઓમ કરંગા। અમુક વખત તો મેં બી 1-2 જણ મેં વાત કરી, ભાઈ હાખો આવીંગા એટલે પૈસા આલંગા, પણ ત્રાસ બહુ વધી ગયો તો નાના સોસાઇટ કરવી પડી। મારા નાના છોકરા 7 વર્ષના છોકરા લઈને તમારા ઘરવાળાનું શું નામ હતું? કનૈયાલાલ। તમારું નામ શું છે? રવીનાબેન। અંદાજે કેટલા પૈસાની માંગણી? મને ઘરે કોઈ વાત નહીં કરતા હતા, મને કદી કોઈ ટેન્શન નહીં આલી, બસ મારા ઘરમાં કામ કરવાનું। ફોન કોણ આવતા તેવું કોઈ નામ કોઈ ખબર તમને? ફોન એક તો આ ખોડમથી આવતો ફોન, એક ભાઈનો આવ્યો તો દીપસિંહ કે કોણ, તો પણ એ ભાઈ થકી મેં વાત કરી હતી। શું કહેતા? એ ભાઈ કહેતા હતા ભાઈ હું પૈસા માંગુ છું, 15,000 રૂપિયા કહેતા હતા મને કે ના હાલે તો હું ઘેર આવું, તમારે હાલવાની તાકાત ના તો શું લેવા પડી પૈસા, ફરિયામાં આવું। મેં તો ભાઈ ફરિયામાં ના આવવાની, કોઈ ઇજ્જત જાય ખોટી, કે તમારા મંગળવારનો વાયદો કર્યો હતો કે મંગળવારને દિવસ હાજર હતો, પણ અમારા જોડે તો પૈસા હતા નહીં, એટલે બિચારા કોઈ કહેતો ભાઈ આવશે એટલે હું આવશે, એવા કોઈ વાયદા કરતા હોય એની જોડે। પણ એની જોડે તો મેં વાત કરી હતી એના ભાઈ જોડે, એને બા તો એનો મધર કે કોઈ તો અણંદ જોડે બી વાત કરી હતી કે બધી ફેમિલી લઈને તારે ઘેર આવું છું હું એમ। તમારા ઘેર કોઈ ઉઘરાણી આવી ખરો? ના, ઉઘરાણી તો કોઈ નહીં આવતી, બધું ફોન આવતા આણંદ, બસ ફોન ચાલુ જ રહેતા આણંદ। તમારા ઘેરથી શું ધંધો કરતા હતા? નાઈનો, પણ આણંદ મગજ જ ચાલતું નહીં, તો લોકોનો ત્રાસથી નાઈનો ધંધો જ નહીં કરતા હતા 1.5 સાલથી કીધું। કઈ ગામ લાગે તમને? કઈ ગામ લાગે? ફિંચોડ। મારું નામ બીટી શર્મા, સાબરકાંઠા જિલ્લા લીંબચિયા સમાજનો પ્રમુખ છું। કનુભાઈ નારાયણભાઈને એ આત્મવિલોપન કર્યું અને આત્મહત્યા કરી અમને કૂવામાં પડી। સમાચાર મળ્યા એટલે સમાજના નાતે અમે મળવા હતા, પરિવારથી હકીકત જાણી અને કેટલાક થોડી અમાઉન્ટ, નાની અમાઉન્ટ માટે વ્યક્તિને આત્મવિલોપન કરવા અથવા આત્મહત્યા કરવી પડે એ સ્થિતિ જે ઊભી કરી છે, એટલે એને કાયદેસર ન્યાય મળે, ફરિયાદ થાય અને યોગ્ય નશ્યત કરવામાં આવે એવી માગણી સાથે અમે ફરિયાદીની સાથે રહેવાના છીએ અને પોલીસમાં ફરિયાદ કરવા પણ અમે એને સમર્થન આપવાના છીએ અને સમાજ એની સાથે છે કાયમ માટે। મારું નામ બીટી શર્મા, સાબરકાંઠા જિલ્લા લીંબચિયા સેવા સમાજનો પ્રમુખ। રહેવાનું કે? રહેવાનું હિંમતનગર મારું।